અંકલેશ્વર શહેરના મહાવીર ટર્નિંગ પાછળ આવેલ જાણીતી પેઢી શ્રી રામેશ્વર માર્બલ અને ગ્રેનાઇટ પર આજે બરોડા ડિવિઝનલ ઓથોરિટી બોડા દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી. વગર પરવાનગીએ કરવામાં આવેલ પાકા બાંધકામ મુદ્દે તંત્રએ કડક વલણ અપનાવી ઓફિસને સીલ મારી દીધું હતું. મળતી વિગતો અનુસાર અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે આવેલ સ્કૂલના પાછળના ભાગમાં શ્રી રામેશ્વર માર્બલ એન્ડ ગ્રેનાઇટ વર્ષોથી પોતાનો વ્યવસાય ચલાવી રહ્યું છે. જોકે આ એકમ દ્વારા બાંધકામ માટે જરૂરી મંજૂરી મેળવ્યા વિના જ પાકું બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. લાંબા સમયથી ચાલી રહેલ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આખરે બોડા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા અમલી GDCR પાર્ટ 1 ક્લોઝ 10.1 મુજબ આ કાર્યવાહી કરવામાં આવી હતી. નિયમ મુજબ કોઈપણ બાંધકામ માટે સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી અનિવાર્ય છે, જેનો અહીં ભંગ થયેલો જણાયો હતો. આજે વહેલી સવારથી જ બોડાના અધિકારીઓનો કાફલો અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ઘટના સ્થળે પહોંચ્યો હતો. તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે JCB મશીનો પણ મંગાવવામાં આવ્યા હતા. જોકે છેલ્લી ઘડીએ માલિક પક્ષ દ્વારા કરવામાં આવેલ ઇમ્પેક્ટ ફી ની અરજી અથવા માલિકી હક અંગેની રજૂઆતોને ધ્યાને રાખીને તંત્રએ હાલ પૂરતું તોડી પાડવાનું કામ અટકાવ્યું હતું. તેમ છતાં જ્યાં સુધી આ અંગેનો આખરી ઠરાવ કે નિર્ણય ન આવે ત્યાં સુધી કચેરીને ટેમ્પરરી સીલ મારવામાં આવ્યું છે. બોડા દ્વારા કરવામાં આવેલ આ આકસ્મિક અને કડક કાર્યવાહીને પગલે અંકલેશ્વરના અન્ય ગેરકાયદેસર બાંધકામ ધરાવતા વ્યવસાયિક એકમોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આવનાર દિવસોમાં તંત્ર દ્વારા અન્ય આવા એકમો સામે પણ પગલાં લેવામાં આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.